नमस्कार, आप देख रहे द नया भारत टीवी न्यूज। मैं हूँ विकास माली। खेल महाकुंभ 3.0 राज्य स्तरीय वेट लिफ्टिंग चैंपियनशिप प्रतियोगिता में 4 स्वर्ण, 4 रजत, 4 कांस्य पदक के साथ इकरा हाई स्कूल ऊन सूरत की टीम बनी चैंपियन। संस्था के सचिव श्री साइकिल वाला मोहम्मद सलीम गुलाम हुसैन के अनुसार हर वर्ष की भांति इस वर्ष भी गुजरात खेल प्राधिकरण द्वारा जूनागढ़ में खेल महाकुंभ 3.0 राज्य स्तरीय वेट लिफ्टिंग खेल प्रतियोगिता का आयोजन दिनांक 23/4/2025 से 27/4/2025 तक ओपन एज ग्रुप अंडर 70 के वेट लिफ्टिंग बालक एवं बालिका वर्ग का आयोजन किया गया, जिसमें राज्य भर से लगभग 107 एथलीटों ने उत्साहपूर्वक भाग लिया, जिसमें वेट लिफ्टिंग टीम ने भाग लिया। इकरा हाई स्कूल के छात्र ने 40 से 81 प्लस कैटेगरी में 48 से 170 किलोग्राम वजन उठाकर पदक जीता। जी हाँ, हूँ सलीमभाई सायकलवाला इकरा स्कूलનો સેક્રેટરી છું। સરકાર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીને રમતગમત પ્રોત્સાહિત કરવાના આદેશથી મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। અમારી શાળા દ્વારા દર વર્ષે એમાં ભાગ લેવામાં આવે છે અને આ વર્ષે ગુજરાત લેવલે શહેર લેવલે અમારી સ્કૂલ પ્રથમ આવી હતી અને સિલેક્ટ થઈ હતી મહાકુંભમાં, અને હમણાં જૂનાગઢ ખાતે ગુજરાત લેવલે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા। એમાં કુલ 107 વિદ્યાર્થી આખા ગુજરાત લેવલે આવ્યા હતા। એમાં અમારી શાળા દ્વારા 4 મેડલ ગોલ્ડ મેડલ હાંસિલ કરવામાં આવ્યા છે, 4 સિલ્વર હાંસિલ કરવામાં આવ્યા છે અને 5 જેટલા બ્રોન્ઝ મેડલ હાંસિલ કરવામાં આવ્યા છે। એમ અમારી શાળા પ્રથમ આખા ગુજરાતમાં પ્રથમ આવી છે। અને આ આયોજનમાં અમારી શાળા દર વર્ષે દરેક ગેમમાં ભાગ લેવામાં આવે છે અને દરેક ગેમમાં બ્રોન્ઝ, ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવવામાં આવે છે। બીજું કે સરકાર દ્વારા અમારી શાળાને ઘણું પ્રોત્સાહિત કરવામાં આવે છે। સરકાર દ્વારા પણ સારા કોચ મોકલવામાં આવે છે। અમારી શાળાના વિદ્યાર્થી બોક્સમાં પણ જાય છે, સ્વોર્ડમાં પણ જાય છે, ઘણી કોમ્પિટિશનમાં જાય છે। એના માટે સરકારનો પણ આભાર માનું છું, અમારા કોચનો પણ આભાર માનું છું। મારું નામ શેખ વસીમ રહીમ છે અને હું છેલ્લા 2 વર્ષથી ઇકરા હાઈસ્કૂલમાં એઝ અ પીટી કોચ તરીકે ફરજ બજાવું છું અને છેલ્લા 2 વર્ષથી વેઇટલિફ્ટિંગ, કબડ્ડી, ખોખો, રનિંગ જેવી ઇવેન્ટોમાં રાજ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને નેશનલ કક્ષાએ અમે ઇકરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મેડલો પાડે છે। હાલમાં જ મનુપુર ખાતે 68 નેશનલ ગેમ થયેલી વેઇટલિફ્ટિંગની, જેમાં ઓલ ઓવર ઇન્ડિયા સંપૂર્ણ ભારતમાં બ્રોન્ઝ મેડલ સાથે 168 કિલો વજન ઉચકી શેખ યાસીરે 3rd રેન્ક પ્રાપ્ત કર્યું છે અને સાથે બિહારમાં થનારી 7th યુથ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામેલ છે। હાલ તારીખ 6 થી લઈને 14 તારીખ સુધી બિહાર ખાતે ખેલો ઇન્ડિયા રમવા જશે અને જૂનાગઢ ખાતે થયેલી સ્ટેટ લેવલની ખેલ મહાકુંભમાં ટોટલ 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ હાસિલ કર્યું છે। અને વેઇટલિફ્ટિંગ સાથે પણ કુસ્તી, રનિંગ આ બધી ગેમોમાં ઇકરા સ્કૂલનો સારો પ્રદર્શન છે। શાળા તરફથી સંપૂર્ણ પ્રોત્સાહન મળે છે। શાળામાં બધી જાતના ઇક્વિપમેન્ટ્સ છે અને જે અમારે ઇક્વિપમેન્ટ્સની જરૂર પડે તો અમારા શાળાના ટ્રસ્ટી શ્રી સલીમ સર તાત્કાલિક 24 કલાકમાં એ સાધનો પ્રોવાઈડ કરી આપે છે। અમારા શાળાના આચાર્ય શ્રી ઇમરાન સર અને ખાન મોસીના મેમ એ દર વખતે મને પ્રોત્સાહન કરતા હોય છે। કોઈપણ વસ્તુની જરૂર પડે તો એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે। હાલમાં જ એક છોકરાને અમારે વેઇટલિફ્ટિંગના શૂઝની જરૂર પડેલી અને શૂઝ 4-5 હજારની આસપાસ કિંમતનો હતો। અમારા ઇંગ્લિશ માધ્યમના આચાર્યશ્રીએ એમના ખર્ચેથી વિદ્યાર્થીને શૂઝ લાવી આપ્યું છે। અને જે અમારા મોસીના મેમ છે આચાર્યશ્રી ગુજરાતી માધ્યમના, એ અમને બાળકની જેમ રાખે છે અને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો એ અમને સપોર્ટ કરે છે। ऐसी ही खबरों के लिए देखते रहे हमारे चैनल द नया भारत टीवी न्यूज। चैनल को सब्सक्राइब जरूर करें।